હેલો ફ્રેન્ડ્સ, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શિક્ષક પ્રશિક્ષણ તાલીમ સ્વિફ્ટ ચેટ મોડ્યુલ 2 છે, એનું પ્રકરણ 1 છે. એને પ્રશ્નોના જવાબો આ વિડીયામાં મેળવીશું. ચાલો આપણે પ્રકરણ કસોટીની શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો છે, પાઠ આયોજન માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી? જવાબ છે વિદ્યાર્થીની જાતિ. જવાબ સાચો છે. પ્રશ્ન બીજો, કઈ પ્રવૃત્તિ બાળકોમાં સ્પર્શ અને માપન કૌશલ્ય વિકસિત કરવામાં મદદ કરે છે? જવાબ આવશે રેતી અને પાણી સાથે રમવાથી. આ જવાબ સાચો છે. પ્રશ્ન 3, શિક્ષક વિદ્યાર્થીઓને રાણીની વાવ જોવા લઈ ગયા. ત્યાં વિદ્યાર્થીઓ ગાઈડ સાથે વાતચીત કરી માહિતી મેળવે છે. ત્યાં જે લખાણ મૂકવામાં આવ્યું છે તે વાંચે છે અને એકબીજા સાથે તેના ઉપર ચર્ચા કરે છે. ઉપરોક્ત વિગત કઈ પેડગોજી દર્શાવે છે? જવાબ આવશે અનુભવ આધારિત શિક્ષણ પદ્ધતિ. જવાબ સાચો છે. પ્રશ્ન 4, પાઠ આયોજન માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી? જવાબ આવશે મોંઘા સાધનોનો ઉપયોગ. જવાબ સાચો છે. પ્રશ્ન 5મો, અસરકારક વર્ગખંડ આયોજન માટે શિક્ષક તરીકે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ આવશે ઉપરોક્ત તમામ. જવાબ સાચો. પ્રશ્ન 6, રમકડા આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા અધ્યાપન કાર્ય કરાવવાથી નીચેનામાંથી કઈ બાબતો સિદ્ધ કરી શકાય? જવાબ આવશે ઉપરોક્ત તમામ. જવાબ સાચો. પ્રશ્ન 7મો, નીચેનામાંથી રમકડા આધારિત શિક્ષણ આપવાથી કયો ફાયદો નહીં થાય? જવાબ આવશે સ્ક્રીનનો સમય વધારવા. જવાબ સાચો. પ્રશ્ન 8મો, અભ્યાસક્રમમાં પેડાગોજી એટલે પદ્ધતિશાસ્ત્રનું નામ છે ની રજૂઆત NEP 2020ના કયા પ્રકરણમાં કરવામાં આવી છે? જવાબ છે પ્રકરણ 4. જવાબ સાચો. પ્રશ્ન 9મો, ગણિત શિક્ષણ માટે કઈ એપ ગેમિફિકેશન એપ્રોચ માટે જાણીતી છે? જવાબ છે પ્રોડિગી. જવાબ સાચો. પ્રશ્ન 10મો, સામાન્ય રીતે ફ્લિપ્ડ વર્ગખંડ મિશ્રિત શિક્ષણ મોડેલમાં વિદ્યાર્થીઓ ઘરે શું કરે છે? જવાબ છે સૂચવેલા વિડીયો જુએ અથવા આપેલ સામગ્રી વાંચે છે. જવાબ સાચો છે. થેન્ક યુ.